મધુરા સોર મળી તારા મંદિર જય દ્વારકાધીશ, જય માં ખોડિયાર। તો આપણે આવી ગયા હતા ડોળિયા ગામના આંગણે, એટલે કે અહીંયા જે ભેરબાવાળી ખોડિયારમાંની દર વર્ષે ચૌદસના દિવસે લાપસી કરવામાં આવે છે। તો લાપસીનું આયોજન કરેલું છે। તો આપણે આવી ગયા હતા ડોળિયા ગામના આંગણે। ત્યાં અત્યારે ડીજેનો સડેલું છે। તો ડીજેમાં જે રીતનો માહોલ છે એ તમને બતાવવાનો છે। તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો, અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટમાં જય માં ખોડિયાર લખવાનું ભૂલતા નહીં। તો ચાલો જઈએ અને તમને બતાવ્યું ડીજે।
ચલો સમોસા ખાવા. હજી આપણે આવીને આવે છે કારણ કે વાગ્યા છે 2 અને ભૂખ લાગી છે તો સમોસા પહેલા પ્રસાદી લીધા પહેલા આપણે છે ને સમોસા ખાઈ લેવાના છે. ડીશ બીશ આવી ગઈ છે. લે સમોસા. બોલ સમોસા. સમોસા બોલે ક્યાં બોલે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દરિયામાં કે દરિયાનો માહોલ કંઈક અલગ હશે આજનો તો આવી ગયા છીએ નાસ્તો કરવા. Surprise! હાલો મિત્રો, તો આપણે હવે સોડા પીવા. યસ ફૂલ ક્રેટ વાળો સમોસા ખાધા અને હવે સોડા પીવાની છે. સોડા છે બીજું કાંઈ અંદર છે નહીં, તમે બીજું ન માનતા હશે. સોડા છે થમ્સઅપ, ખાલી થમ્સઅપ ખાધો. આ પોટલી તો આયા છે જો દેશી દેશી નહીં આવે પાણી છે. ડોળિયામાં છે ને આવા પાણીના પાઉચ મળે કારણ કે આ છે ને પ્યોર તાજું પાણી ઘરેલી ભરેલું હોય ને ફિલ્ટર એની કરતાં સારું હોય. તમે બીજું કાંઈ ન સમજતા કે પાણી જ છે. જય ખોડિયારમાં મિત્રો, તો આપણે પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ. તો મિત્રો ફાઇનલી આપણે પ્રસાદ લેવા બેસી ગયા છીએ અને પ્રસાદમાં તો કંઈ કહેવું જ ન પડે. ખોડિયારમાં પ્રસાદી લેવા બેસી જશે કારણ કે પ્રસાદના જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા ગણીએ. પ્રસાદ જો આ રીતનું છે. ચાલો પહેલાં પ્રસાદી લઈએ.